સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠામાં શામળાજી નજીક એસએમસીની ટીમ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ પ્રોહિબિશન ગુનાના એક આરોપીને રાજસ્થાનમાંથી પકડી લાવી રહ્યા હતા ત્યારે તેને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી ભાગતા તેને કાબૂમાં લેવા એસએમસી ટીમે ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીને ખભાના ભાગે ઈજા પહોંચી હતી। જે ઈજાગ્રસ્ત આરોપીને પહેલા શામળાજી ખાતે સારવાર આપવામાં આવી, બાદમાં વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જ્યાં બનાવની જાણ થતાં હિંમતનગર એ ડિવિઝન અને એલસીબી પોલીસની ટીમો પણ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। જે શામળાજી નજીક એસએમસીનું ફાયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે આરોપીએ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જે પોલીસે આરોપીને ફાયરિંગમાં ખભે ઈજા પહોંચી હતી, જે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આજ રોજ બપોરે 1:08 પોલીસ બંદોબસ્ત સાથે સુખલાલ રામલાલ ડાંગી ઘસા ગામના ઉદયપુર રાજસ્થાનનો રહેવાસી છે, જેની ઉંમર 37 વર્ષ છે, વધુ સારવાર માટે અહીંયા આવેલો છે। જેને પ્રાથમિક સારવાર શામળાજી સીએચસીમાં આપવામાં આવી છે અને એને કંઈક ગોળી વાગી હોય એ અર્થે અહીંયા વધુ સારવાર માટે સર્જિકલ અભિપ્રાય માટે મોકલેલ છે અને દર્દી અત્યારે સારવાર હેઠળ છે। અત્યારે ચોક્કસ તો હું ના કહી શકું, પણ અત્યારે જે રીતના સર્જરી ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ એ લોકો જોઈ અને એના એક્સરે કરાવી, સોનોગ્રાફી કરાવી અને અમને કહેશે એ પ્રમાણે આગળ અમે તમને જણાવીશું।